આ તરફ ડભોઈ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। ટર્મ પૂરી થતા જ ટિકિટ લેવા માટે કોર્પોરેટરો મેદાનમાં ઉતર્યા છે। કોર્પોરેટર સ્વાતિ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને લખ્યું છે કે માંગવાનું છોડી દો, લાયક હશો તો આપોઆપ મળી જશે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર હતા સ્વાતિબેન શાહ, જેમને આ પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટમાં ધારાસભ્ય સહિત જિલ્લા પ્રમુખને પણ ટેગ કર્યા છે। પોસ્ટમાં લખ્યું છે વોર્ડ નંબર 7માં એક સામાન્ય સ્ત્રી હોવાથી હરીફો વધ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પિન્ટુ પટેલ જોડાઈ ગયા છે। પિન્ટુ, ચૂંટણી પહેલા જ અહીં ખેંચતાણ શરૂ થઈ ગઈ હોય તેવું લાગે છે। સોશિયલ મીડિયામાં પૂર્વ કોર્પોરેટરો પોસ્ટ બી મૂકી દીધી। જી, ચોક્કસથી જણાવી દઉં, વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ટર્મ પૂરી થતા સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર છે સ્વાતિબેન, જેમને પોસ્ટ કરી છે કે માગ્યા વગર બધે મળશે, તે પોસ્ટ કરવામાં આવી છે, જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લાના બીજે બ્રહ્મણ સાહેબને ટેગ કર્યા છે અને અનેક તક વિતરણો ચાલુ થઈ ગઈ છે। પરંતુ મહત્વની વાત છે, પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કેટલાક લોકો આ પોસ્ટના આગામી ચૂંટણી માટે ટિકિટ સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે। પણ મહત્વની વાત એ છે કે 7 નંબર વોર્ડમાં ખાલી જે 4 ઉમેદવારો છે એમના ખાલી એક સામાન્ય સ્ત્રી છે, જેને લઈને પોસ્ટ કરવામાં આવી છે અને અનેક રાજકારણ ગરમાયું છે। જી પિન્ટુ, આભાર આપનો।